આગામી દિવસોમાં આવતા તહેવાર અનુસંધાને શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા તથા નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત તેમજ ATS ચાર્ટના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી તેમજ ડ્રગ્સના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા તેમજ વડોદરા શહેરને નશામુક્ત કરવા માટે આપેલ સૂચના આધારે SOG પેટ્રોલિંગમાં હતી અને પેટ્રોલ અને નશેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી કામગીરી ચાલી રહી હતી। SOGને બાતમી મળી હતી કે ગોરવા સંતોષનગરમાં રહેતો અર્જુન અશોકભાઈ માળી નામનો ઈસમ તેના ઘર પાસે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં સિકોતર માતાના મંદિરની બાજુમાં સાંજના સમયે ગાંજાનું છૂટકમાં વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે। જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આ કામના આરોપી અર્જુન અશોકભાઈ માળી નાઓ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય આરોપી વિરુદ્ધમાં ગોરવા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે। 15,850નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।